સુરતના સણિયા અહેમદ ગામમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને ઘરોમાં પાણી ભરાઈ જવાથી નાગરિકો કમરડૂબ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। દર વર્ષે આ જ ગંભીર સમસ્યા સર્જાતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। આ મુશ્કેલ પરિસ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સુરત શહેરના સણિયા અહેમદ ગામ ખાતે જીએસટીવીની ટીમ પહોંચી છે અને સંપૂર્ણ ગામ અત્યારે પાણીની અંદર જોવા મળી રહ્યું છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સણિયા અહેમદ ગામ આવેલું છે અને ત્યાં જ 7 ફૂટથી વધારે પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। સુરત ફાયર વિભાગની ટીમ અત્યારે અહીં તૈનાત કરવામાં આવી છે। અનેક લોકોને રેસ્ક્યુ પણ જે છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ અનેક ઘરો આવ્યા છે। ઘરો જે છે તે અત્યારે પાણીની અંદર જોવા મળી રહ્યા છે। જે મંદિર આવેલું છે તે પણ પાણીની અંદર જોવા મળી રહ્યું છે। એટલે સણિયા અહેમદ ગામ જે રીતના અત્યારે પાણીની અંદર જોવા મળી રહ્યું છે, અનેક લોકોને જે છે તે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। જે રીતના ખાડીપુરની સ્થિતિ જોવા મળી રહી છે અને પાણી જે છે અત્યારે સણિયા અહેમદ ગામ ખાતે આવી પહોંચ્યું છે અને તેના જ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને અનેક લોકો જે છે તે અત્યારે પાણીમાં જોવા મળ્યા છે।